શું કરું? કાંઈ સમજાતું નથી. કયા ટોપિક પર રીલ બનાવું? ઓ યસ, મળી ગયું મારું નેક્સ્ટ રીલ માટેનું કન્ટેન્ટ. કાલથી જ ચતુર્માસ સ્ટાર્ટ થાય છે, તો ચાલ ને તપ, વ્રત અને ઉપવાસ પર જ રીલ બનાવું. બહુ જ લાઈક મળશે. યસ. હા. અરે યાર, પણ હું બોલીશ શું? ક્યાંથી મળશે મેટર? અરે ખુશી, આવતીકાલથી તો ચતુર્માસ શરૂ થાય છે. હા, અને મારી મમ્મી તો ફરી ઉપવાસ કરવાનું શરૂ કરશે. મને તો એ જ નથી સમજાતું કે આજના સમયમાં પણ લોકો ભૂખ્યા રહીને ભગવાનને રાજી કરે. કાવ્યા, ઓ કાવ્યા, શું વિચારે છે? સાચું કહું તો મને પણ એ જ પ્રશ્ન થાય છે. આપણે ભૂખ્યા રહીએ એમાં ભગવાનને શું મળે? અને આખો દિવસ ખાઈએ નહીં તો શરીર કેટલું નબળું પડી જાય. હા. અરે કાવ્યા, ઊભી તો રે. શું થયું? દાદી, એક પ્રશ્ન પૂછું? હા બેટા, પૂછ ને. આ ઉપવાસ, તપ, આ બધું આજના સમયમાં જરૂરી છે? પ્રશ્ન ખૂબ સારો છે બેટા, પણ પહેલા મને એમ કે મોબાઈલ હેંગ થાય તો શું કરીએ? રીસ્ટાર્ટ. અને સમયે સમયે કારને શું કરાવીએ? સર્વિસ. હા, બરાબર. તો પછી શરીરને આરામ આપવાની જરૂર ખરી કે નહીં? જો બેટા, આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે લંઘનમ પરમૌષધમ, એટલે કે ઉપવાસ એ શ્રેષ્ઠ ઔષધિ છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. ઓકે, ઉપવાસ એ શ્રેષ્ઠ ઔષધિ છે. અરે કાવ્યા, બેટા કાવ્યા, ઊભી તો રે. શું થયું? હું છું ડૉક્ટર અમૃતા. આજે સમગ્ર વિશ્વમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પર હજારો સંશોધન થઈ રહ્યા છે. આપણું શરીર પણ એક મશીન છે અને એને પણ આરામ જોઈએ. એ આરામ એટલે ઉપવાસ. આ રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જણાવો. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. એક્સક્યુઝ મી ડૉક્ટર, એટલે ઉપવાસ માત્ર ધાર્મિક બાબત નથી? ના ના, વિજ્ઞાન પણ આજે એને સ્વીકારે છે. ડૉક્ટર, કેન યુ પ્લીઝ એક્સપ્લેન? યસ, વાય નોટ. લુક, આપણું શરીર એક યંત્ર સમાન છે. ચાલુ યંત્રે યંત્રની મરામત ન કરાય. એના માટે એની ક્રિયાઓને થંભાવી દેવી જોઈએ. વૈજ્ઞાનિકો પણ કહે છે કે આહાર ત્યજીને ઉપવાસ દ્વારા જ જઠર અને આંતરડાને આરામ આપી શકાય અને પેદા થયેલી ખરાબીને સુધારી શકાય. અચ્છા. જો હું તને એક એક્ઝામ્પલ આપું. 1877માં અમેરિકાના ડૉક્ટર હેનરી એસ ટેનર, એમને એવો કોઈ રોગ થયો હતો કે જે દવાના ઉપચારથી પણ મટાડી શક્યા નહોતા, અને કંટાળીને એમને ઉપવાસ દ્વારા જીવનનો અંત લાવવાનો માર્ગ પકડ્યો. શરૂઆતથી ભૂખ તો મરી જ ગઈ હતી, ખાલી તરસ લાગતા પાણી પીવાનું ચાલુ રાખ્યું. અને 42 દિવસના ઉપવાસ બાદ સૌને આશ્ચર્ય એ થયું કે ડૉક્ટર ટેનર મૃત્યુ ના પામ્યા, પણ એમનો રોગ મૃત્યુ પામ્યો. ડૉક્ટર ટેનરને પણ આશ્ચર્ય થયું. એમને ઉપવાસને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું. 3 વર્ષ બાદ એમને આયોજનપૂર્વક 40 દિવસના જાહેર ઉપવાસ કર્યા અને યથાક્રમ પરિણામ પણ જાણતા રહ્યા. આ ઉપવાસ બાદ
તેમનો રોગ તો તદ્દન નાબૂદ થયો અને ત્યાર પછી એ આજીવન તંદુરસ્ત રહ્યા. ઓ ગ્રેટ! ઇટ મીન્સ તપનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વ છે. ઇન્ટરેસ્ટિંગ. એક્સક્યુઝ મી. હલો. ઓ હેલો. કાલથી ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે તો આપણે એનું મહત્ત્વ સમજીએ. ઉપવાસનો હેતુ માત્ર શરીરનું જ સ્વાસ્થ્ય નથી. ભારતીય સંસ્કૃતિમાં તપ એટલે શરીર કરતાં આત્માને મજબૂત બનાવવાનો માર્ગ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે કે દર વર્ષે ચાતુર્માસમાં વિશેષ વ્રત તપ કરવા, કારણ કે તપથી ઇન્દ્રિયો પર વિજય મળે, મન સ્થિર બને અને ભગવાનમાં પ્રેમ વધે. ઓહ, એટલે તપનું આધ્યાત્મિક મહત્વ પણ છે. હાસ તો છે જ, અને આપણી સાધના માટે પણ અત્યંત મહત્ત્વનું છે. એ કઈ રીતે? ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. તેમાં એક અક્ષરરૂપ થવું, તેમાં દેહ અંતરાયરૂપ છે, અને બીજું ભગવાનમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાયરૂપ છે. એટલે કે દેહભાવ ટાળ્યા વગર અક્ષરરૂપ થઈ શકાય તેમ નથી. જ્યાં સુધી દેહનું બળ ક્ષીણ નહીં થાય ત્યાં સુધી અંતરના વિકારો કામ, ક્રોધ, લોભ વગેરે પાછા પડશે નહીં. તેથી જ્યાં સુધી આપણે દેહને કષ્ટ ન આપીએ ત્યાં સુધી આત્મભાવની દિશામાં ચાલી ન શકાય. અચ્છા, એટલે તપ એ દેહના ભાવથી પર થઈ આત્મભાવ પામવાનું પ્રથમ પગથિયું છે. અરે કાવ્યા, ઊભી તો રહે, શું થયું? દાદી, હવે સમજાયું. પણ આ ભગવાનને અને વિજ્ઞાનને ઉપવાસથી શું સંબંધ? બેટા, આપણે ભૂખ્યા રહીએ એમાં ભગવાનને શાનો આનંદ આવે? ભગવાનને ગમે છે આપણો સંયમ, સમર્પણ અને પ્રેમ. વચનામૃત કાર્યાણી 10માં શ્રીજી મહારાજ કહે છે, તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. તેથી તપ એ ભગવાનને રાજી કરવાનો માર્ગ છે. અને એટલે જ તો આપણા ગુણાતીત ગુરુઓએ પણ તપ વ્રતની પરંપરાને શત ધારાએ વિસ્તારી છે. દાદીને દીકરીમાં ક્યારની શેની ચર્ચા થઈ રહી છે? મમ્મી, આ વ્રત, તપ, ઉપવાસ આ બધું મારી સમજની બહાર છે. અત્યાર સુધી ઘણા ઉપવાસ કર્યા, પણ એનું સાચું મહત્વ તો આજે સમજાયું. અચ્છા, શું સમજાયું? મને તો કે જરા. એ જ કે વ્રત ઉપવાસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ 2 રીતે બહુ જ મહત્વ છે. હા બેટા, અને આ પરંપરા આજે પણ જીવંત છે. તને ખબર છે બેટા, નીલકંઠ વાણીએ વન વિચરણ દરમિયાન કેટલું તપ કર્યું હતું? કેટલા ઉપવાસ કર્યા હતા? મહારાજના વખતમાં ગુણાતીતાનંદ સ્વામી અને બીજા પરમહંસો પણ શ્રીજી મહારાજની આજ્ઞાથી આકરા તપ વ્રત અને 114 પ્રકરણોમાંથી પસાર થયા હતા. ભગતજી મહારાજ તો 3 દિવસે 1 વાર જમતા. શાસ્ત્રીજી મહારાજે પણ કપરા સંજોગોની વચ્ચે ક્યારેય પણ તપ ઉપવાસમાં બાંધછોડ નથી કરી. અને યોગીજી મહારાજ એ તો ઉપવાસનું મૂર્તિમાન સ્વરૂપ હતા. પોતે તો ઉપવાસ કરતા અને યુવકો પાસે પણ કરાવતા. એમણે તો ઉપવાસ કોલેજ ઊભી કરી, YYUC, એટલે કે યોગી યુવક ઉપવાસ કોલેજ. અને એ જ કોલેજમાં આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ સળંગ 5 નિર્જળા ઉપવાસ કર્યા હતા.
પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાની નાદુરસ્ત તબિયતમાં ક્યારે ઉપવાસ કરવામાં બાંધછોડ કરી નથી. યાદ છે ને કે ભૂલી ગઈ? વિચાર કરો, આપણા ગુરુઓને સાબિત કરવાની કોઈ જરૂર નથી. તે તો સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. છતાં તેઓ તપ ઉપવાસની આટલી દ્રઢતા રાખતા હોય, તપ ઉપવાસમાં આટલી રુચિ ધરાવતા હોય, તો આપણે એમના શિષ્યો થઈ ને એમની આજ્ઞા ના પાડી શકીએ? એમની રુચિ પ્રમાણે ઉપવાસ કરી ને એમને રાજી ના કરી શકીએ? અરે દાદી, અત્યાર સુધી હું ઉપવાસ કરવા ખાતર જ કરતી હતી. તપનો આવો મહિમા તો મેં ક્યારેય સાંભળ્યો જ નહોતો. પણ હવે હું મહિમા સાથે ને પ્રામાણિકપણે વ્રત તપ કરીશ. હવે મારે મનને નહીં પણ મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે અને રાજીપો લૂંટી જ લેવો છે. કાવ્યા, એ કાવ્યા, ક્યાં ઉપડી? ખબર નહીં સવારથી આ છોકરીને શું થઈ ગયું છે. હેલો, હું છું કાવ્યા. તો જોયું ને મિત્રો, આ છે આપણા જીવનમાં તપનું મહત્વ. શરીર ઈચ્છે ઉપવાસ સારો, સંસ્કૃતિ લખે ઉપવાસ નિરાળો. વિજ્ઞાન ગાતું ઉપવાસ ગરિમા, સત્સંગમાં પણ ઉપવાસનો મહિમા. આજ્ઞા પાળી ઉપવાસ કરજો, રાજીપાથી અંતર ભરજો. એટલે હવે તો એક નિર્ધાર કરીએ, તપ વ્રત અવશ્ય ઉમંગે કરીએ. તમે લોકો પણ સત્પુરુષની રુચિ સમજીને નિયમિતપણે ઉપવાસ કરશો ને? હવે તપ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવો. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.